કે કલ્પના કરો સ્ત્રી વગર. કલ્પના અમે તો શું સ્ત્રી વગર કરીએ, મહાદેવ નહોતા કરી શકે. ખબર પડી ને કે વયા ગયા ત્યાં તાંડવ શરૂ કરી દીધું હતું. એટલે માણસની કલ્પના તો વાત જ રહેવા દો. એ જો ઘડીક વખત ન રહી શકતા હોય તો આ બધા તમે જો બેનો બોલે નહીં ને તો ભાઈઓને સૌથી વધુ તકલીફ થાય. બેનો બોલે તોય તકલીફ ભાઈઓને થાય ને બેનો ન બોલે ને તોય ભાઈઓને તકલીફ થાય. તમે આજે પ્રયોગ તરીકે કાલ આવતીકાલે કરજો કે ભાઈ ઘરે આવે ને તો તમે શાંતિથી પાણી આપજો ને એક પણ પ્રકારના પૂછતાછ ન કરતા. તમારા પતિ 3 વખત પોતાના તમારા સંતાનને એ બાળક છે રડે, બાળકના પપ્પા રડતા હોય તો ઓલી બાજુ જાઓ તો શું કામ કરો છો? એની માટે આ કામનું નથી. આ બાજુ ધ્યાન રાખો. તો વાત હું એ કરતી હતી કે તમે નહીં બોલો ને જે દિવસે ઘરે જઈ તે દિવસે એ 3 વખત ઘૂમ રૂમમાં આમથી આમ આટા મારી આવશે અને દીકરાને સંતાનને પૂછે કેમ કઈ થયું છે મમ્મી, બોલતા કેમ નથી? તરત મૂંઝવણ. કારણ કે હજી સુધી પુરુષ છે ને એ જગતમાં બધું સહન કરી શકે પણ સ્ત્રીનું મૌન સહન કરી શકે એટલો શક્તિશાળી હજી પુરુષ નથી થયો. અને મૂંઝારો થવા માંડે કે બોલતી કેમ નથી? કારણ કે એના બોલ ન બોલે તો ધરતીકંપ આવી જ જાય. ઓલો તો આવ્યો તો ને આ તો ખરેખર રોજે રોજ આવે. અઘરું છે. અને અહીંયા બેઠેલા દરેક સ્ત્રી અને ભાઈએ ક્યારેક ને ક્યારેક તો જાણે અજાણે એક વાક્ય બોલ્યું હશે કે આ સ્ત્રીએ તમારી જિંદગી બગાડી નાખી. ગુસ્સામાં બોલ્યું, પ્રેમથી બોલ્યું, વટથી બોલ્યું. તેવા દરેક ભાઈઓને 2 હાથ જોડી અને વંદન કરીને મારે એક વાત કહેવી છે કે જો તમે એવું માનતા હો કે આ સ્ત્રીઓએ તમારી જિંદગી બગાડી નાખી છે તો મારે તમને કહેવું છે કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયુંમાં દઈ અને અમે 2.5 વર્ષ સુધી તમારા ચોખા નો બગડવા દેતા હોઈએ તો એ સ્ત્રી તમારી જિંદગી બગડવા દે એમ તમે કયો છો? તમારા ઘરની રકેબી તૂટે ને તો ચીસ અમારામાંથી નીકળે કે આના પરસેવાની કમાણીની છે ને એટલે રેડ નીકળે. તો આપણે કહે પણ હું રાડું નાખસ આ રકેબી તૂટી ગઈ એમાં. અહીંયા હવે ભરત છે ને આ બધી બાઓ ને માવડીઓને પૂછજો કે પેલા ભરત ધરવા માટે તમને સારું કાપડ નહોતું અપાવાતું. જે લીરા હોય, ચોડાઈ ગયેલું હોય, ફાટી ગયેલું હોય, ફેંકી દેવાનું હોય ને ઈ કાપડ તમને આપે અને એમાંથી તમારે ભાત પાડવાની એક સરખા લીટામાંથી સુંદર દેખાડ્યું. સાહેબ આ એ સ્ત્રીઓ છે કે તમારા ઘરના ફાટેલા કપડાઓમાંથી તમારા બધાના વાસ્તી સરસ મજાના તમારા આંગણા રૂડા લાગે ને એવા ભરતકામ કરીને દેખાડ્યું હોય, ફાટેલાને સાજા કરી નાખે એ આ બધી માતાજીઓ છે. અને સાવ સાદી વાત છે સાહેબ, મેં તો અનેકો નેકવાર સ્ટેજ ઉપરથી કીધું છે અને જવાબદારી સાથે કહું છું. જે દિવસે તમારી ઉમરાવાળી રાજી ને તે દી તમારી ડુંગરાવાળી રાજી. બાકી ભૂલી જાઓ, ભૂલી જાઓ. માગો તો ઉપરવાળા આગળ માગજો, અનહદ માગજો, માગવું જ જોઈએ. હું તો એમ જ કહું છું, બધા એમ કે ભગવાન આગળ મગાય જ નહીં. હું તો એમ કહું ભગવાન આગળ જ મગાય. 2 હાથ વાળા આગળ માગ્યો છે ને તો